વિદ્યાર્થી મિત્રો, LBS બોયઝ સ્કૂલ in E-class, you are welcome. Now we will start read 2 in chapter 6. ચેપ્ટર 6માં આપણે રીડ 3 સુધી છે અને એ લાસ્ટ હવે 2 ચેપ્ટર. એમાં રીડ 2 છે એ નાનું છે, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે કે કોઈ પણ ક્રિમિનલ ઇન્સિડન્ટ હોય અને એમાં સસ્પેક્ટેડ જે પર્સન હોય, તમારા લેસનનું નામ જ છે રીડ ટુ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, શંકાશીલોની ઓળખ. તો કોઈ પણ એવો ઇન્સિડન્ટ બન્યો હોય, અવારનવાર તમે છાપામાં વાંચતા હો છો, લૂંટફાટ હોય, મર્ડર હોય કે ચીલ ઝડપ હોય, એવા કોઈ પણ બનાવો હોય, એમાં ક્રિમિનલ એટલે કે ગુના કરનાર વ્યક્તિ, ગુનેગાર, એને ક્રિમિનલ કહેવાય. તો એની ઓળખ કરવા માટે થઈ અને CIDમાં કામ કરતા, તમે ટીવી ચેનલોય ઘણી બધી એવી આવે છે, તમે જોતા હશો, CID આવે છે, પછી ક્રિમિનલ ખાસ ક્રાઇમ રિપોર્ટ છે, એમાં પણ આવે છે કે કેવા બનાવો બનતા હોય અને પોલીસ છે એ કઈ રીતે ગુનેગારને શોધે છે, અલગ અલગ પુરાવા એકઠા કરે છે. ખાસ કરીને જ્યાં બનાવ બન્યો હોય એ લોકેશનનું બહુ ઝીણવટથી નિરીક્ષણ કર્યા પછી ત્યાંથી બ્લડ હોય, કોઈ પણ ટૂલ્સ હોય, દાખલા તરીકે મર્ડર હોય તો છરી હોય કે ગન હોય કે એવી વસ્તુઓ, કપડાં છે, બ્લડવાળા કપડાં હોય, અથવા તો કાંઈ ન હોય તો ત્યાં વાળ એક હોય તો વાળની મદદથી પણ વ્યક્તિના DNA શોધી અને ગુનેગાર સુધી CID અથવા તો પોલીસ છે એ પહોંચે છે, એનું આમાં વર્ણન છે. હવે DNA છે એ શું છે કે એ એક સેલ છે. DNAનો ફૂલ ફોર્મ થાય છે કે ડાયોઓક્સિરિબો ન્યુક્લિયર એસિડ. એક પ્રકારનો એસિડિક પદાર્થ છે જે માનવ શરીરમાં છે એ જે તે વ્યક્તિની વંશગત માહિતી પૂરી પાડે છે, એને DNA કહેવાય. DNAનું બંધારણ છે એ દરેક વ્યક્તિમાં અલગ હોય અને દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ છે એ પણ અલગ હોય છે. એટલે ફિંગરપ્રિન્ટ છે એ પણ ઘણીવાર મહત્ત્વનો રોલ છે એ આમાં પૂરો પાડે છે. તો આઈડેન્ટિફિકેશન ઓફ સસ્પેક્ટ, શંકાશીલ અથવા તો ગુનેગાર છે એની ઓળખ કઈ રીતે કરવી એ આ લેસનમાં વર્ણન છે. કાલ્પનિક ગુના શોધક ખાસ કરીને ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ, વ્યોમકેશ બક્ષી, એનું પણ આમાં ઉદાહરણ આપેલું છે. તો સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, સસ્પેક્ટ એટલે શંકાશીલ અને આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન TV, તમે ટીવીમાં કોઈ પણ એવી ડિટેક્ટિવ એટલે કે જાસૂસી, કોઈ પણ જાસૂસ હોય એ આવા ગુના શોધક, મોસ્ટ ફેમિલિયર હોય તો CID, એ તમે એના વિશે જાણો છો. અને રિસેન્ટલી CID છે અત્યારે ટીવી ચેનલમાં શરૂ પણ છે. CIDના પાત્રો છે એનાથી પણ તમે જાણકાર હશો. ખાસ કરીને CIDમાં મેઇન પાત્ર છે એ ખાસ છે એ પણ જાણીતું છે, દયા, અભિજીત, પછી ઇન્સ્પેક્ટર પ્રદ્યુમનસિંહ, આ બધા 2-3 પાત્રો છે એને પણ તમે જાણતા હશો. અને CID છે એ લગભગ છેલ્લા 20 કે 22 વર્ષથી આ ચેનલ ઉપર આવે છે. તો વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન TV, તમે CID અથવા તો કોઈ ક્રિમિનલ સિરિયલ છે એ ટીવી ઉપર જુઓ છો. યુ મસ્ટ હેવ સીન DNA સેમ્પલ્સ બીંગ મેચ, તમે આ સિરિયલમાં પણ જોયું હશે અથવા તો ઘણા પિક્ચરમાં પણ આવે છે કે DNA સેમ્પલ છે, DNAનો નમૂનો એ તમે પોલીસને મિલાવતા અથવા તો CIDને મિલાવતા જોયા હશે. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? આ DNA પૃથ્થકરણ કરવાનું કારણ શું છે? એનાલિસિસ એટલે પૃથ્થકરણ.
And why do even TV shows find it interesting and effective to use? ટીવી સિરિયલોમાં આવું બધું દર્શાવવાનું કેમ રસપ્રદ લોકો માને છે અથવા તો ટીવી સંચાલકો માને છે? ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ વ્યોમકેશ બક્ષી have become legendary for their skills in identifying criminals without any technology. કોઈપણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ગુનેગારોને શોધી કાઢવાના કૌશલ્ય માટે એટલે કે આવડત માટે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને વ્યોમકેશ બક્ષી જેવા ફિક્શનલ એટલે કે કાલ્પનિક પાત્રો છે એનાથી તમે માહિતગાર છો અથવા તો એ પાત્રો છે એ પ્રખ્યાત છે. બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઇડેન્ટિફાય કલ્પ્રિટ્સ એટલે ગુનેગારોને શોધવા માટે અત્યારે ગુના શોધકો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. The most popular and accurate of them all is DNA analysis. સૌથી વધારે જાણીતી અને ભૂલ વગરની હોય તો DNA એનાલિસિસ એટલે કે DNA પૃથ્થકરણની રીત છે. એક્યુરેટ એટલે ચોક્કસ. DNA is the most basic biological material that every human being has. DNA એ માનવ શરીરનું એકદમ પાયાનું જૈવિક દ્રવ્ય છે જે દરેક માનવ શરીરમાં હોય છે. એવરી સેલ ઇન અ હ્યુમન બીંગ હેઝ thousands of DNA strands. માનવ શરીરના દરેક કોષમાં હજારો DNAના તંતુકણો હોય છે. થાઉઝન્ડ્સ એટલે હજારો. Every person has a unique this DNA is unique. અને આ DNAના તંતુઓ છે એ યુનિક એટલે અજોડ છે કે એના જેવું બીજામાં હોય નહીં. એવરી પર્સન હેઝ અ યુનિક DNA. દરેક વ્યક્તિમાં યુનિક DNA હોય છે. આ યુનિક DNA છે અજોડ બંધારણ જે શરીરનું એ ખાસ કરીને દરેકમાં સરખું નથી હોતું. એટલે આ DNAનું મહત્ત્વ છે એ ખાસ કરીને આ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશનમાં ઉપયોગી છે. તો DNA છે એ શું છે એ તમને ખાસ કહેવામાં આવ્યું કે ધીસ DNA ઇઝ યુનિક, અજોડ છે. એવરી પર્સન હેઝ અ યુનિક DNA ફિંગરપ્રિન્ટ્સ. હવે બીજું શું છે? DNA તો છે જ, એ અજોડ છે, પણ બીજું દરેક વ્યક્તિમાં શું હોય છે? એવરી પર્સન હેઝ અ યુનિક DNA ફિંગરપ્રિન્ટ્સ. દરેક વ્યક્તિમાં DNA ફિંગરપ્રિન્ટ અદ્વિતીય હોય છે, અજોડ હોય છે. ધીસ A fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. આ ફિંગરપ્રિન્ટને લોહી, સલીવા એટલે કે લાળ, કોઈપણ વ્યક્તિની લાળ છે ખાસ કરીને એને સલીવા કહેવાય. તો એના મદદથી પણ ગુનેગારોને શોધી શકાય. એક્સેટ્રા એટલે વગેરે, ETC એટલે એક્સેટ્રા. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઇડેન્ટિફાય ઇટ. માત્ર એક વાળ હોય કોઈ પણ ગુનેગારનો એ પણ ઇનફ એટલે પૂરતો છે ગુનેગારને શોધવા માટે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ અસ ટુ ફાઇન્ડ ધીસ DNA ફિંગરપ્રિન્ટ. અદ્યતન ટેકનોલોજી, એડવાન્સ એટલે અદ્યતન ટેકનોલોજી, એ આપણને મદદરૂપ થાય છે DNA ફિંગરપ્રિન્ટ ઓળખી કાઢવા માટે. ઇટ ઇઝ ટ્રાન્સફર ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. હવે DNA ફિંગરપ્રિન્ટ છે એને બારકોડ પેટર્નમાં
છે એ લેવામાં આવે છે. તો બારકોડ પેટર્ન એ શું છે એ તમારે મેં તમને સ્પેલિંગના અર્થ મોકલ્યા છે, એમાં પણ બારકોડનો અર્થ મેં તમને આપેલ છે. બારકોડ એટલે શું કે એ લેસર સ્કેનર છે. 0 થી 9 સુધીના આંકડાઓ એમાં આવેલા હોય છે અને બારકોડમાં આડી કે ઊભી લીટીઓ હોય છે, એને બારકોડ કહેવાય. અને બારકોડ પેપર કેવું હોય એ તમે વિદ્યાર્થી મિત્રો જોયેલું છે, કારણ કે તમારી બોર્ડની એક્ઝામ છે એમાં તમારો સીટ નંબર છે એ બારકોડ ઉપર પ્રિન્ટ થયેલો હોય છે અને એ તમે બોર્ડની એક્ઝામમાં જોયેલો છે, લગાવેલો હોય. 10thમાં પણ તમે જોયું છે, એટલે એને બારકોડ રીડર કહેવાય. તો બારકોડ પેટર્ન છે એની મદદથી ડીએનએ છે એ મેળવવાના પ્રયત્ન કરે છે. તો બારકોડ પેટર્નમાં કાગળ ઉપર ડીએનએ રિપોર્ટ લેવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. જેના ઉપર શંકા હોય એની ફિંગરપ્રિન્ટ સાથે આ બારકોડ પેટર્નને મેળવે છે, અથવા તો મેળવવાના પ્રયત્નો છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક. કોઈ પણ ડીએનએ છે એ ભૂલ ભરેલો હોઈ શકે નહીં. ફેક એટલે ભૂલ ભરેલો અથવા બનાવટી. હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઇડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. ગુનેગારોને ઓળખી કાઢવામાં સૌથી વધુ આધુનિક અને અસરકારક આ ટેકનિક છે. કઈ છે? આઇડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ થ્રુ ડીએનએ. દેટ્સ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. એટલા માટે જ ગુના શોધકો આ ટેકનિકનો ઉપયોગ છે એ પસંદ કરે છે. પ્રિફર એટલે પસંદ કરવું. Other effective methods are also used in suspect identification. શંકાશીલોની ઓળખ માટેની બીજી પણ કેટલીક અસરકારક પદ્ધતિઓ છે એનો ઉપયોગ થાય છે. અધર એટલે બીજીની, ઇફેક્ટિવ એટલે અસરકારક. ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. વિટનેસ એટલે સાક્ષી. કોઈ બીજી વ્યક્તિ સાક્ષી તરીકે જો ઉપયોગી થવા માગતી હોય, એટલે કે કોઈ પણ ક્રિમિનલ ઇન્સિડન્ટ છે એ નજરે જોયેલો હોય અને એ વ્યક્તિ છે એ કોઈ પણ ગુનેગારનું વર્ણન કરે અને એ વર્ણન ઉપરથી કોઈ પણ સ્કેચ તૈયાર કરવામાં આવે વ્યક્તિનો. આ પણ તમે સિરિયલમાં જોતા હોવ છો, વર્ણન ઉપરથી રેખાચિત્ર તૈયાર કરવામાં આવે છે. તો પણ એમાં વિટનેસ હોવો જરૂરી છે. ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઇડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. શરીરના કોઈ પણ અંગના પુરાવાઓ છે એ પણ ઉપયોગી છે શંકાશીલ વ્યક્તિને ગોતવા માટે. ફિઝિકલ એટલે શારીરિક, એવિડન્સ એટલે પુરાવાઓ. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ. બાઇટ એટલે કોઈ ગુનેગારે જે તે વ્યક્તિને બાઇટ એટલે કે બટકું ભરેલું હોય. આઇડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ એટલે ગુનેગારને શોધવા માટે યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. તો એના દંત ચિકિત્સાનો જે રેકોર્ડ હોય અથવા તો નોંધ હોય એના વર્ણન ઉપરથી પણ ગુનેગારને શોધવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ થોડીક માહિતી હતી એ તમને ખાસ કરીને આ બધું જોતા હોવ ત્યારે સમજવા માટે ઉપયોગી થાય અને કેવી રીતે ગુનેગારને સીઆઈડી અને પોલીસ શોધતી હોય એ જાણકારી મળે એ હેતુસર આ નાની એવી માહિતી આપેલી છે. ગ્લોસરીમાં સ્ટ્રેન્ડ એટલે ફાઇબર અથવા થ્રેડ એટલે દોરી. આઇડેન્ટિફાય એટલે રેકગ્નાઇઝ એટલે ઓળખવું. એવિડન્સ એટલે પ્રૂફ મીન્સ પુરાવો. ફેક એટલે ફોલ્સ એટલે ખોટું, બનાવટી. કલ્પ્રિટ્સ રોંગ ડુઅર અથવા ક્રિમિનલ. કલ્પ્રિટ્સ એટલે ગુનેગાર, રોંગ ડુઅર એટલે ખોટું કામ કરનાર વ્યક્તિ, ને ક્રિમિનલ એટલે ગુનેગાર. આ ત્રણેયનો અર્થ એક સરખો થાય. ફિક્શનલ એટલે ઇમેજિન એઝ ઇન સ્ટોરી.
માત્ર વાર્તામાં કાલ્પનિક જે બનાવો આવતા હોય એને ફિક્શનલ કહેવાય, એટલે બનાવટી. કલ્પનામાં તમે જુઓ કે મેક્સિમમ જે સ્ટોરીઓ હોય, તમે સિરિયલ જુઓ છો, પિક્ચર જુઓ છો, એમાં સૌથી પહેલાં થોડીક ટૂંકી નોંધ આવે છે કે ઓલ ધ કેરેક્ટર્સ એન્ડ ઇન્સિડન્ટ્સ ઇન ધીસ સિરિયલ અથવા ઇન ધીસ પિક્ચર આર ફિક્શનલ, એટલે કે બનાવટી છે. તો લિજેન્ડરી એટલે ફેમસ, પ્રખ્યાત. બાયોલોજિકલ મટીરિયલ એટલે કે મટીરિયલ ધેટ અવર બોડી ઇઝ મેડ, આપણું શરીર જેમાંથી બનાવવામાં આવેલું છે એ જૈવિક પદાર્થો. સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન, સિસ્ટમ ઓફ ફાઇન્ડિંગ ધ ક્રિમિનલ, ગુનેગારને શોધવાની પદ્ધતિ. ફોટો કમ્પોઝિટ્સ, રિક્રિએટેડ સ્કેચીસ ઓફ સસ્પેક્ટ બેઝ ઓન ડિસ્ક્રિપ્શન્સ બાય વિટનેસ. કોઈ પણ સાક્ષી હોય એને વર્ણન કરેલું હોય અને એના ઉપરથી કોઈ પણ ફોટો એટલે કે સ્કેચ બનાવવામાં આવે એને ફોટો કમ્પોઝિટર કહેવાય. ડીએનએ સેમ્પલ્સ ફ્રોમ જીન્સ, માણસના જીન્સ એટલે કે વારસાગત જે જનીન તત્વો છે એમાંથી નમૂનો લેવામાં આવે અને ડીએનએ ટેસ્ટ, તમે ડીએનએ ટેસ્ટ વિશે પણ સાંભળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6માં રીડ 2 છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમે ટેક્સ્ટ બુક સાથે રાખી અને આ લેસન છે એ સમજવાના પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.